તો ભાવનગરમાં વધુ એક જગ્યાએ આગનો બનાવ બન્યો છે। ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઘટી। ટાયરના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે। ફાયર વિભાગે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી છે, જેમાં 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો। તો ભાવનગર શહેરમાં વધુ એક આગનો બનાવ બન્યો। ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી। સવારના સમયે આગ લાગવાનો બનાવ બનતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ફાયર બ્રિગેડની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો જે છે તે અહીંયા દોડી આવ્યો હતો। 4 થી 5 ગાડીઓ દ્વારા પાણીનો છંટકાવ કર્યા બાદ આખરે આગને કાબૂમાં લેવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે 2 લાખ લીટર કરતાં વધુ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થવા નથી પામી। તો ભાવનગરની આ ઘટના હતી, જેમાં આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે એકમાં જ્યારે ગોડાઉનમાં આગ લાગી હતી અને બીજી તરફ જ્યારે ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં પહોંચ્યો ત્યારે આગને બુઝાવવામાં આવી। ચિત્રા જીઆઈડીસીમાં આવેલ જેકે ટાયર અને લક્ષ્મી ફરસાણમાં આગ લાગેલ છે। તુરંત રિસ્પોન્સ આપીને અમારા હેડક્વાર્ટરથી અને પશ્ચિમ ઝોનની ટીમ રવાના કરેલ છે। આગનો બનાવ જોતા અને એવું લાગ્યું કે મેજર ફાયર ડિક્લેર કરેલ। જેકે ટાયરમાં ટાયરોનો બહુ જથ્થો હતો મોટો જબર, અને લક્ષ્મી ફરસાણમાં તેલના ડબ્બા હતા। અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે, આગ કંટ્રોલમાં છે। પાણીનો છંટકાવ અંદાજિત 2 લાખ લીટરનો પાણીનો છંટકાવ કરેલ છે, હજી કામગીરી ચાલુ છે। મારી સામે જ તે જેકે ટાયરમાં સવારે 5:30 વાગે આગ લાગી હતી। અત્યારે જોકે બધું કંટ્રોલમાં છે। હું આવ્યો ત્યારે સવારે વિકરાળ રૂપ હતું આગનું। અત્યારે